હલો. હા ઘનુભા બોલું છું. જય માતા. હા બોલો. હા એ કહું 22 દાગીના હતા મળી ગયા ને? હા હા એ તો ઉચલ લીધો. હા 22 દાગીના હતા. મેં પાછો હું તમને ફોન કરવામાં ભૂલી ગયો. મેં દાગીના એટલા છે. હા 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 એ ચાલુ રાખજો. એ હા હાલો. હા જય માતાજી. જય માતાજી. હા અને હા કરિયાવર મોકલાઈ દીધો. હે કરિયાવર મોકલાઈ દીધો. એટલે શું આવડા બોક્સ મોકલ્યા ને બધાય? હા એ તો કઉ છું એમ. હા હા એ બધું મોકલ. 22 દાગીના છે કહું. હા એ જોયા એમ. હે હા એ 22 દાગીના જોયા એમ. જોયા ને? હા 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 હવે હે હવે બસ હવે કઈ નહીં. હવે આવી ગયું. હવે તો આ દાગીનો હોય ઈ જોઈ. હવે ફર્નિચર તો ત્યાં લેવાનું હતું આપણે. હા, એટલે કેમ એવું બોલ્યા તમે? હે હા એમ એવું કેમ બોલ્યા તમે? એમ નહીં. હવે તો આ બધું તો બીજું. પતી ગયું ને આવી ગયું ને એવું કેમ? કેમ તમે દાગીના એવી રીતે મોકલ્યા? તમે હાવ આવી રમકડા જેવી રમત રમ્યા એમ? કેમ? નહીં ફ્રીજ નહીં નહીં ઘંટી નહીં નહીં ટીવી દુનિયા આખી આપે. રોડ ઉપર રહેતા હોય આપે. એટલે એમાં એવું છે, જો શક્તિ પ્રમાણે દઈ હકી આમાં એવું હોય. ના ના શક્તિ નહીં. એ તો ઝાંપો લેતા હોય ને એ આપે. શું ઘનશ્યામથી સમજાય? હા હા એ તો પણ આપશું. હજી ક્યાં ત્યાં દીકરીનો કરિયર ગઈઠો છે. આપશું જ તે. ના એવું નહીં હાલે. મારા કરિયાવરમાં મારે પૂછવું જોઈશું. જો તમને પોસાય તો કહો. હા પોસાય તો ના પાડું. હા હા ટેક્સ કેવી રાખો? હવે તમે એ વાત કરો વ્યાજબી નથી, પણ હવે મારી રીતે કરી તો દઈશ જ બધું. ના વેચી રીતે ઘનશ્યામજી તમે વિચાર કરો. તમે દીકરી હું દીકરી વાળી હોત ને તો તમારે કેવું ના પડે કેમ? આ પણ શું કહેવાય એમ? એમ નહીં. તમે મને રમકડા એમ એ. તમે મને ચોખવટ કરી હોત તો એવું કરત. એવું કઈ નથી. દીકરી અમે દીકરી વાળા છીએ. અમારે તો દેવાનું જ હોય. દેવાનું ન હોય એવું કઈ હોય જ નહીં. ઘનશ્યામજી તમે પહેલા મારી વાત સાંભળો. તમે રહ્યા ને દીકરી વાળા હોય છે. તમે મારા સામે બે વાત કરી. એના પપ્પા સામે બે કોઈ વાત કરી છે? પણ બીજી વાત તો અમારે જો મારે આ 3 દીકરીઓ પરિણામી મેં ક્યાંય વાત નથી કરી અટાણ સુધીમાં. બધાને આવી રીતે જ બધી આપી. મને બધી ખબર છે. ઘનશ્યામજી બહુ તમારા ગામની દીકરી સુધરિયામાં છે. મને બધી ખબર છે. હા, એટલે હું કઈ બીજું કઈ કહેતી નથી. એટલે તમે જે હું કહું ને એ બરોબર છે. મારું જે જોઈને મને આપી દેવાનું. મારે ગામ કટરમાં વાતું કરે, મારા ગામમાં વાતું કરે, મારા ગંજિયાના હા પણ તમે જે કયો એ હાલો આપી દો. શું લખાવો મને હાલો. હા બોલો. તમે કયો હું જોઈએ હાલો કયો હું દઈ જાઉં. બોગાડ દો બીજું હું. જો તમારે પેટી પલંગ તમારે દીકરી શેટી નહીં દેવાની, ગાદલા ગોદરા નહીં દેવાના. હા એ પણ હું તમને કહું અમે એ હાટું તમને પૂછ્યું ફર્નિચર ના પૈસા આપી કે ફર્નિચર આપી તમે? ફર્નિચર ના પૈસા તમે ₹1,00,000 આપ્યા ને 1,00,000 ₹1 ₹100 એમ કોક છે. તો તમે તાર જોતા હોય તમને પાછા મોકલે. એવું નથી. ફર્નિચર સાહેબ ને મેં પૂછ્યું તો કે ફર્નિચર અહીં લઈ લઈ છીએ. એટલે મેં કીધું ફર્નિચરમાં તમને જો ફર્નિચરમાં તમારે શું થાય? ડાઇનિંગ ટેબલ થાય બરોબર, ડ્રેસિંગ અરીસો થાય, સોફા થાય, પેટી પલંગ થાય બરોબર. તો તમે ₹1,00,000 મને શું થાય? મારે બોલો તમે વિચાર કરશો. ₹1,00,000 થશે શું? તમે મને કહો. હવે તમે કયો એમ કરું હું તમને. તમે 2 હાથ જોડીને કહું તમે કયો એટલું કરવા તૈયાર છો, પણ તમે મને બીજી રીતે ઓલું તમે મને હેરાન ન કરો. હું બધું કરવા તૈયાર છું. તમારો તિજોરી કબાટ નથી શું? તમારો કબાટે નથી? પણ મેં ફર્નિચર ના ₹1,00,000 ઈ જ મોકલા કે મને જો આવી ખબર તો હું ફર્નિચર લઈને મોકલો તમને બધું. મને આવી ખબર નહોતી. પણ ફર્નિચર માં તો ક્યાં પૂરું થાય? તમારે ₹1,00,000 મોકલાવી હું લખાવું તમે કરી નાખજો. તમારા પૈસા મોકલાવી દેલા બરોબર એમ નથી ભાઈ સાહેબ મોકલવાના. તમે કામ આને એવું કરો. તમે મારું સાંભળો. ના તમે કહ્યું કે એટલે મેં ફર્નિચર ના મોકલા સાહેબ ને કીધું. સાહેબ ને હું ખબર? સાહેબ એમ કે બધું મોકલશે. તમે આવું કરશો યાર. તમને આવી મને તમારે ચોખવટ કરવી જોઈએ. હવે તમે અટાણે મારા હામાં બેવું પડે ઘનશ્યામજી. હા હું નહીં આવું. અત્યારે આવું તમારી હામાં બેવું. તમે મને કહી દો કે એટલું જોઈએ, પણ પછી તમે પાછળથી ભાઈ સાહેબ કઈ ન કરતા. હું તમને બધું પૂરું કરી દઉં બધું. અને પાછળની વાત જે થતો હોય મારા વેવાયું તમને ખબર. તમે જોવો અમદાવાદ દ્વારા મારા વેવાયું જોવો એક શબ્દ કોઈ બોલ્યા નથી અટાણ સુધીમાં. એને બધાને કેવું છે. પણ તમે જે જઈ લઈ હે ઘનશ્યામજી બધી મને ખબર છે. તમે મને મારા મોટે બોલાવશો ને હું બધું જાણું. પણ હું અત્યારે નહીં આવું તમારી પાસે. અત્યારે આવું તમે મને લખાવી દો. હું બધું કરવા તૈયાર છું. હા તો આવી જાવ. હા હું આવું છું નહીં બરોબર. હા બોલ આવી જાવ. હાલો આવી જાઉં છું. હું બધી ચોખવટ. હા બસ. હા બોલો.